રાજુજીનો ફોન. બોલો બોલો. હા હા પહોંચી જા. પણ કેવું તો હતું મને. બાર નોકરીથી ચૂકા જા. હું તો વાર જોઈને બેઠો તો મારે બેટું માં તો વોક મેં કઈ છે. હું તો આડોડો પડે તે એવું. હા બધા ભેળા થઈ જાય. હા વાંધો નહીં હું હાલ આવડો. હા હા જા મારું બેટું આખું ઉત્તર ગુજરાતના આમ ક્ષત્રિય સમાજ ભેળો થયો. હા આ તો જવું જ પડશે. હા મારા બેટું ના હોય ને બધું થયું હતું. હવે જો સમાજમાં ના ભારીએ તો કોઈ કામનું નહીં. આ તો આખા ઉત્તર ગુજરાતનો સમાજ ભેળો થયો. જીને આવવું હોય એટલે આ તો નકા મારા જવું પડશે. બધો કહું જીને આવવું હોય ને. ચાંદનો પોટલો લેતા દે ને. એક તો લાઈન મેળ દીધો હોય પણ બીજો લેતા દે. એટલે વધના આરામ મળે મને. વધના ફેરવાનું કોણ જાય. અને એક તો આ ડોસી પિયો છે ને આ એટલે ચાલ લાવવી પડે. અને મારે ચાલ લાવવાનું આવતું જ નહીં. લે આટલું ખાઈ જા. બીજું લેતા ઉચ્ચાર. બીજું તો શું કરું. એક પોટલો પડ્યો હમણાં નાખું. આ ડોસી પિયો છે ને આ તેમાં બેસવાનું માર કરવું પડે. મારે કરવાનું જ નહીં આવતું. એ વાલાજી. હા ચેનાજી બોલો. તમે આટલી સ્પીડમાં ઉપડ્યા હો. હા તમે તો દાદા ચાલ લેવા ચાર ને પાર લાવી ઉપર બેસો નાખો. બીજું કોઈ નહીં કરું તમારે. લે વાલાજી એવું નહીં. સાચું હતું. આ તો બીજો પોટલો લેતા હું તમારે પોટલા લઈને નાખો. ભેંસો તાજી માજી કરો. બીજું કોઈ નહીં કરું તમારે. શું થયું તે આમ બગડ્યા હવે મારા. હું બગડ્યા તમે કોઈ ખબર નહીં ખબર આમ. મને તો ચોક્કસ શું ખબર હા 4 વાટવા જાઉં. મને તો કોઈ ખબર નહીં. આખું ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય સમાજ ઠાકોર આપણો સમાજ ભેળો કર્યો. સ્ટેટ ઓફ ગોમૈયામાં શું વાત છે. મને તો કોઈ ખબર જ નહીં. હું ખબર રાખો ત્યાં ભેંસોના પોટલા આખો દાડ ઉપાડી દો. ભેંસો નાખે દો તો તમને ખબર હોય તાણ. તો તમે જેના ખબર પડે. મને તો કશી રીતે ખબર જ નથી. આખા ઉત્તર ગુજરાતમાં હો થઈ ગયું હોય કે મીટિંગ છે. ગોમૈયા જવાનું હોય. રાજુજીને પહોંચી જાય આગેવાન. મને ફોન આવતો તો ફટાફટ આવજો તમે. એટલે હું તો હેડ્યો. હા તમે તો ભેંસોના પોટલા ઉપાડે દો. એટલે પોટલો લેવા નહીં તો આવું. હું તમે અંદાજ ઉપર તમને ખબર છે તો પડી હું એમ કહેવા માંગુ છું. ફોનોમાં હાલ સહી ફા હેડે છે. સ્ટેટ ઓફ ગોમૈયા કેટલા ઠાકોર આવી. અંદર એવું લખેલું આવે કે કોઈ છોકરો જ્ઞાન આવે જાઓ છો. ગુજરાતના ખબર પડી ગયું કે આપણો સમાજ કેવડો મોટો અને કેટલી સમાજની પબ્લિક. કારણ કે જે થયું એ બહુ ખતરનાક થયું. એટલે આપણે જવું પડશે. એટલે તમારે આવવું હોય. આવવા માટે તો હું તૈયાર હું. હા પણ મારે થોડી ફોન જ નહીં. હું શું જોવું કહો તમે તો આબો તો લેવાડો. હું તો હેડે હું. હા એમ તો ચાર તો ભલે હોત ના લાવશો. મેં તમારે ટાટ્યું આવું ના જોવાનું હોય. આપણો સમાજ કેવડો એ જોવાનું. કોઈ તમારી કંઈ ઘર નહીં જોવાનું. નો એટલો હેડો ટાઈમ હું તમારા અંદાજ શું આવ્યો. 4 બાર કોઈ લેવા જવું નહીં. વરસાદમાં પહોંચું ના બગડ્યા. ઘઉં તો બગડ્યા હી. આમ બીજા દાડા ફટોફટ કટાયા. એટલે મારે તો 4 વીઘા બગડી ગયા ઘઉં. વાત છે ઓવા ને હવે તો શું કરું. મારે તો ઘઉં ઉપર હું તો ઘઉં 4 મહિના મહેનત કરી તે ઘઉં આવી તે હવે શાંતિ થઈ જાય. 7 મહિના તે ઘઉં બગડી ગયા. શું કરું હવે તો. એટલે બગડા તો મારે બગડી જાય પણ શું કરું. ઉતારમાં કાઢવા પડ્યા. હા કાણી ઝઘડે આજે 2-3 મૂરી જેવી બીજું કાઠું રહે પણ પૈસા મળી જાય. પૈસા પણ ઘઉં તો સર ઈચ્છે જ છે તમને ખબર તો. એટલે પણ ભાઈ તો ટેકો કરવો પડે. તમને કેમ ખબર પડતી નહીં. થોડા લઈ જજો તો ખાવ એવા. હવે હાલત પછી તો અચાનક બગડી જાય એટલે વાત સાચી હે. તો હવે હું શું કહું. હા તમે શું કહો. તમે મારી વાત તો વાપરતા જ નહીં. હાલ કે જોડો ઘઉં બગડી જાય. જેટલું વાવેતર બગડી એ કહું હું. તમે બીજું કોઈ કહેતો નહીં. અને આ વાતાવરણ જેવું બદલ્યું હા કોઈ ઋતુ કોઈ ખબર જ પડતી નહીં. એ વાત તો સાચી. કયા ટાઈમે વરસાદ આવી જાય ખબર જ હોતી નહીં. બધી 12 બાજુ થઈ ગયું. જોન તો ઉનાળામાં વરસાદ. ચોમાસામાં આમ તો પાછું તડકો કાઢે. વરસાદ પડતો નહીં. અને શિયાળામાં વરસાદ. સાચી પણ હું શું કહું તમને. શું કહો કહેજો તમે. અત્યારે પેલું બૂમ પડાવો ખબર નહીં પેલા. વરસાદ બૂમ પડાવો. બીજું કોઈ બૂમ પડાવતું નહીં. વરસાદ તો પડાવો બીજું બૂમ પડાવો. વરસાદ જેવું કોઈ બીજી બૂમ જ નહીં. ચી બૂમ છે બીજી તમને ખબર જ નહીં. કોઈ ખબર નહીં. હાલ સોશિયલ મીડિયામાં ખાલી તમે જુઓ તો ખબર પડે શું ચાલુ હો. સોશિયલ મીડિયા પર પેલી એઆઈ બૂમ પડાવો. એઆઈ ની વાત નહીં કરતો. તો આ હમણાંનો કિસ્સો તમે વાપરો નહીં. કયો કિસ્સો વળી તો કોઈ ખબર જ નહીં. પેલા એક્સિડન્ટ થતા હતા એ તો નહીં. એ નહીં લ્યા. તો આ પેલો ગોમૈયા ગોમ નહીં. ગોમૈયા ગોમ ધાણી તમે કમ બુદ્ધિ વળી. અલ્યા શું ચાલે. ઓ પેલું
સત્ય સમાજની આખા ગુજરાતની મીટિંગ હતી એ તો નહીં કહેતા હોવા તાણી આ 23 તારીખ આ વળી આ જવાનું આજ મોર તમારે એવું કહેવા આવ્યો હતો કે કોઈ હેડો પર જાવું નહીં ભાઈ કઈ આપણું શું કામ છે સોમય લે શું આવું ને આવું રાખો યાર આમ ઉત્સાહ રાખો જવાનો મને ચલો ઉત્સાહ હતો ઉત્સાહ તો હોય પણ આમ ઈકણ આપણું શું કામ ઈકણ શું ખબર હે? મોટા મોટા આગેવાનો ભાષણ કરતા હશે એમાં આપણે કહો આપણા બદલે હું લે જાઓ એમ તો આપણા ગામના જેટલાય જાહી તો જવાની તો ઈચ્છા મારે હતી પણ તમે મોડી વાળી છે હું એક હવે જાણી એ મારાજી છો ઉપરા એટલા ફાટ હા હા યા તમે તો નવરા બેઠા હો એ બધું જોયા ત્યાં હોય નીકળે છે એવું બેહો બેહો બેહું નહીં બેહવાનો ટાઈમ જ નહીં મારી પાસે કેમ? નવરા બેઠા હોય છે બેસીએ કે હું બધું વાવેતર બગડી તો પછી નવરા જ હોય કે શું આવે તો બગડી વળી તમારે લા 4 વીઘા ઘઉં બગડી ગયા હી એવું હોય ઓવે. કે હાલ આમ નવરા હો નવરા જ છીએ ને હાલ તો હું કરે જોડો માંગા દેડો ચોકડ અલ્યા ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય સમાજ જોડે જેવો ખબર નહીં ખબર આજ એ તો મને ખબર છે હા ખબર હે, પણ હું કીધું પણ આને તો મોની જ્યાં જવું પડે ઈકણ હું રહેવા પણ એટલે તો હું લેવા એટલે આપણો સમાજ ભેળો થયો આપણે નહીં જીવ તો પછી સમાજમાં આવશે કોણ એવું હે? તાણે પણ ઈ તો વાલાજી જેવું હોય ખબર હે? હા મોટા મોટા આગેવાનો ભાષણ કરતા હશે હા. પણ આપણે આમ સુમસાન થઈને બેહી રહેવાનું બીજું કોમ સજ્યું ઈ કણ આપણે ગમે તે જેવા હીરા આગેવાન શીખના આગેવાન તો આપણા ખરા કની સમાજના આપણા ક્ષત્રિય કના સમાજના કોમ આવશી આપણે બધા કોમ તો આવશે તમે આવું વિચારો આવું વિચારીને આપણો સમાજ એકતા નહીં થતો આખું ગુજરાતની એકતા કરવાની હે ઈકણ સંમેલન છે મોટું ભારામ ભારે વાત સાચી પણ હવે હું તો ટેન્શનમાં હતો એટલે હવે શું લે આવું કહેતો હતો. ટેન્શન નહીં શું થયું તમારું ટેન્શન હે આ ઘઉં વાવેતર બગડી ગયું. હાલ વાવેતર બગડ્યું હોય ચેડી જતા શું થાય શું નહીં થાય ખબર નહીં આપણા સમાજ ઉપર તમને એવું હોય કારણ એટલે સમાજમાં ભેળું રહેવું પડે સમાજની એકતા હશે ને તો જ આપણે એકતા રહેવું અને આગેવાનો આપણા છીએ આખા ગુજરાત ભેળા થઈને આપણા વયથી ઓમૈયા શેઠું નહીં નહીં. 5 થી વધારે 5 કિલોમીટર હશે આપણે એ વાત સાચી આમ તો સમય 4 ના 8 વીઘા ઘઉં બગડી જાય તો એ કણ જાવું જ ના જાવું હેડો. સાચું કહું? હા. જો, આપણા સમાજમાં ઉભા રહ્યા તો જ આપણું કલ્યાણ થાય ને આપણું કલ્યાણ થાય નહીં હાલમાં તમે જોયું સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? જોયું હોય એટલે આખું ગુજરાતના જેટલા ક્ષત્રિય સમાજના આપણા સમાજ છે ને હા. એટલો આપણો ઠાકોર સમાજ દરબાર સમાજ જે પણ છે આખો સમાજ આપણો અમે ભેળો થાય છે હા. અને એમાં સંમેલન છે મોટા પાયે શું મિટિંગમાં થાય શું નિર્ણય લેવાય એટલે વાપરવો પડે એટલે આ કોઈ છોકરીઓ જ્ઞાન ના લેવું જોઈએ હાલ ભાઈ ફોન આવી ગયો મારા ઉપર રાજુજીનો રાજી પહોંચી ગયા રાજુ તો પહોંચી ગયા રાજુ તો આગેવાનથી ગમે જેવા વાત સાચી છે. જવું પડે એટલે લેવાડો માંગાથી એ જઈને જોઈએ શું થાય શું નહીં થતું. વાપરવું જરૂરી છે બહુ વાપરવું નહીં બધા ભાઈઓના સપોર્ટમાં રહેવું હોય હા વાલાજી શું થયું કોઈ સમજણ જ નહીં મન તો નહીં ખબર નહીં ખબર કર અરે હું ખબર રાખો તાર જે વરઘોડું કાઢ્યું છે આપણા દરબારના અને જે ઠાકોરના છોકરા હી એનું વરઘોડું કાઢ્યું હતું પાટણમાં એટલે કીધું નિર્ણય લેવાનો ને ન્યાય લેવાનો ન્યાય તો આ લેવો જ meeting પડે. કરી છે. ના ના એમ તો જવું જ પડે ન્યાય લેવું પડે એમ. જેટલાય માણસો એવા હી તો આપણા સમાજ ઉપર વધુ ઉઠાવ્યો તમારા સમાજના લોકોનો વરઘોડું કાઢી માર્યા વન કઈ માર્યા ઢેફણ કઈ માર્યા એટલા ને આપણે ગમે તે કઈ નિર્ણય જોવો ને જોવો જ. એનો નિર્ણય તો જોવો જ. હું એ માટે જ લાલે પાણ આવ્યો તો પાવ હા હું લાલે પાણ એ માટે જ આવ્યો તો આવી હતી ના દે પણ આરે શું કર્યું પેલી કે પેલું ઘઉંનું બોનું ટેન્શન લઈને બેઠા મને કે નહીં જાવું આમ ને તેમ અમે દાદા મારું એમ ના, વાલાજી ન્યાય તો લાવવો જ પડશે કે આ બોજ પર ન્યાય વગર ચાલે નહીં સમાજ એક થવો જો એકતા થવી જો ન્યાય જો ન્યાય ખડો આમ તો નક્કી કરવું પડે હવે તો બધું કાઢું થા આવી તો તમે પૈસા કી એટલે પેલાજી એટલે હડો મીટિંગમાં પેલા વાલા ઈવન આબુ તો આવીને તો કોઈ ના આપણે બે હેડજો કોઈ ગરદી થઈ જાય વધાર તો કોઈ અભળવા નહીં મળે તમે બધાને કીધું હો ત્યાં બધાને કીધું છે સવારનો 4 વાગ્યાનો મને ઊંઘ જ નહીં આવતી કે આપણા સમાજમાં મારે ને છોકરોના આમ ખૂન ઉકળા ખૂન રેલી કાઢીને માર્યા આમ તમે શું કહું ઊંઘ નહીં આવતી 2 દાવાથી તો આ તે હું શું કહું હા બધા ભાઈઓને ના હોય તો બોલાવો સાધન કર્યું નહીં કર્યું સાધન કર્યું હો મોટી ટ્રક કર્યું આખું ડેલોર જવાનું છે આખું ડેલોલ જવાનું હો તો તાણી છોકરોથી મોટી બધા બનાય ત્યાં નેનું છોકરું બાકી ના રહી જાવ તો અમાય આખું ફૂલ થઈ જાવ તો ગોમ વળતા બોલાવો હેડો કે હેડો ઓમ પંચામાં ભર્યા ત્યાં હું હવા 4 વાગ્યાનો ઉઠ્યો ઊંઘ નહીં આવતી મને
આપણે અમે આખા ગામમાં કોઈ પણ આ તમે તો જાય રહ્યા એ હવારાનો હું વહી જ બેઠો ચાણી આવીને ચાણી ગાડી ભરાઈ હેડું હા હેડો જાવું હોય ચોકડ હેડો ઓમૈયા હેડો ચાલે હેડજે ફટાફટ મોડું થાય હેડો આ પહેલાથી તમે ના પાડી લે શી ખબર શીખા ચમ ના પાડી હવાના કે હું તો નહીં આવતો નહીં આવતો મારી વાત તો આપણે શું કહેતા હતા કે આગળ બનાવો આગળ અલ્યા ઓન આગળ બનાવે બોમ્બ ડુબાડી નાખી રાજુજી આગે મને બરાબર બરા હેડ પહોંચ્યા ઈકણ ઓમૈયા આગેવાન જો જો હાવ મોરી બે પહોંચી જાવ છો એવો આગેવાન જો આમ આપણા ગામનું નહીં આવું જો પણ તમે મને આગેવાનનું પદ આલ્યું અલ્યા પણ આજ નહીં તો કાલ તમને આગેવાનું પદ મળશે પણ આવી તો આમ હાલથી કોમ એવું કરો આમ આગેવાન કોઈક બનાવો એનો કાળો ખૂન તો આગેવાન બનો અમને ગર્વ થાવ છો કે ના આગેવાન હવે હાર્યા પડવા જોઈએ એવા હી. ઓવા ગામમાં નામ રોશન થાવ દો આપણું કે ના આગે આતા ડેલોલ વાળા હા તે લેવાડો જીવ સાધન કર્યું અરે આખી મોટી ગાડી કરી છે ગાડી આપણે બાઇક થી બાઇક પર ત્રણ થઈ જઈએ અને જાવું અમાયા જાવું હું શું કહું? હા ગાડી શું ચીચડી આવતી પેલા આપણે પહોંચીએ હા બાઇક લઈ ગાય નહીં હલાવવાનો આપણા ક્ષત્રિયોનો રાંધા હલાવવાનો સચમ ખૂન ઠંડુ ઠંડુ જ રાખો ગરમ કરો આમ થોડું ના ના લાલાજી ખૂન તો ગરમ જ કરવું પડશે અને ન્યાય હલાવવું પડશે કાયદેસર તારે એવું હા આવો જોશ રાખો ને તો કાલના આગેવાન તમે પણ છો એટલે મને તો જપ નહીં થતી હવારની કીડીઓ કરી ચલો. એટલે તમારા પેલા છોકરા એ તો મારા બેટા સવાર ના પહોંચી ગઈ લઈ લો એક છોકરું બાકી ના રહેવું તો ગામમાં એ તો વહેલા જાઓ મૂક ઉપર તમે આવા વહેલા જે કોમ હોય કઈ સાફ સફાઈ નું પાણી નું ગમે તે કોમ કરી નાખજો અમે તો જો આપણો ક્ષત્રિય સમાજ જોયો થાય હા. આપણા આગેવાનો આવે કાલ ઉઠીને આપણો કોમ આવશે એટલા માટે એમાં તો વહેલા મોકલી જાય અને હવે આપણે હેડો જે સમાજ છે સમાજના ધૂળ રહેવાનું હોય અને ગમે તે થાય ન્યાય જોશે ને જોશે. તો હેડો ઓ ભૈયા હેડો હવે બેહવાનું કે નહીં બેહવાનું હું તૈયાર થયો એટલે હા તો સર ઉતરો એક વાત તો ભૂલી જ ગયો શું ભૂલી ગયા હા? ઉતરો હારી વાત સારી બાઈક માં ઉતરો પેલાજી લે હેડા મોડું થાય છે તમારી ઉતરો જ હા, કોમ. હું શું કહું આપકી બાર પેલાજી આગેવાન અને એક મસ્ત વાત કરવાની હે. તો આપણે કહી દેવાનું બધોન કે અમે તો ઓમૈયા જીએ તમે તારીખ 23/3/26 સોમવાર ઓમૈયામાં આખા ગુજરાતની મીટિંગ છે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજ જોઈ જવાનો તો અમે જઈએ એવા તમે આવજો સાથે મળી નિહાળજો જે પણ ન્યાય લેવો છે જે ક્ષત્રિય સમાજ માંગણી કરશે એની માંગણી પૂરી કરવી પડશે ને કરવી પડશે આપણું છોકરું બાકી ના રહેવું જો ચેડી ટાઈમ કહી દો 9 વાગ્યાનો ટાઈમ સવારે 9 વાગ્યાનો બધા હાજર થઈ જવા જોઈએ રેડી Ready. જો હતા ફટાફટ હા મારું ટકુબા કોમેડી હા